જી બિલકુલ, થોડીક જ વારમાં જે પ્રકારે ડિફેન્સ મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે, રીમા અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા. રીમા, થોડીક જ વારમાં જે 4:30 વાગે વોર સાયરન વાગવાનું છે અને જે પ્રકારે મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે, સાંજે બ્લેકઆઉટ પણ થશે, કેવી તૈયારીઓ છે? ચોક્કસથી જો વાત કરીએ તો સિવિલ ડિફેન્સ મોક ડ્રીલને લઈને તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 4 વાગ્યાની ઘડીઓ ગણાઈ રહી છે, કારણ કે 4 વાગ્યાનો સમય છે જે નક્કી કરવામાં આવ્યો છે. એટલે 4 વાગે સાયરન છે જે વાગશે. સૌથી પહેલી જે સાયરન છે જે તૂટક વાગશે, અપડાઉન અવાજમાં વાગશે. તેનો મતલબ એવો છે અને જે 2 મિનિટ સુધી વાગશે એનો મતલબ રહેશે કે અહીંયા અલર્ટની જરૂર છે અને ત્યારબાદ પરિસ્થિતિઓ છે જે સામાન્ય થશે. તે બાદ 2 મિનિટની કન્ટિન્યુઅસ સાયરન છે જે વાગશે. એટલે લોકો એવું સમજવાનું કે હવે સ્થિતિ છે જે નોર્મલ થઈ રહી છે. અત્યારની વાત કરીએ તો અત્યારે અમદાવાદ મહાનગરપાલિકા ખાતે આ મોકડ્રીલને લઈને તમામ તૈયારીઓ છે જેને આખરી ઓપ આપવામાં આવી રહી છે. ક્વિક રિસ્પોન્સ ટીમ અને સિવિલ ડિફેન્સ અમદાવાદ શહેરના જે તમામ અલગ અલગ ટીમો છે તેમના દ્વારા તૈયારીઓ છે જે કરવામાં આવી રહી છે. અંદાજે 4 વાગ્યાની સાથે જ આ સાયરન છે જે વાગશે અને તેનો જ મતલબ એ રહેશે કે તમામ લોકોએ પોતાનો જે રિસ્પોન્સ છે તે લઈને એક્ટિવ રહેવાનું રહેશે અને તમામ લોકોએ સુરક્ષિત સ્થળો ઉપર જવાનું રહેશે અને બાદમાં અલર્ટ મોડ છે તે થશે અને બાદમાં જે તમામ પરિસ્થિતિઓ સામાન્ય થયાની જે ડ્રીલ છે જે આખી સમગ્ર અહીંયા કરવામાં આવશે. ખાસ તો અહીંયા સિવિલ ડિફેન્સની ટીમ, હોમગાર્ડની ટીમ, સ્થાનિક પોલીસની ટીમ, ફાયરની ટીમ અને તેની સાથે જ એમ્બ્યુલન્સ છે એટલે કે 108ની ટીમ, તમામ અલગ અલગ ટીમો છે જે અમદાવાદ મહાનગરપાલિકા ખાતે પહોંચી ચૂકી છે અને આ ડ્રીલને લઈને જે છેલ્લી ગણતરીની જે મિનિટો બાકી છે તેને જ લઈને તમામ તૈયારીઓ છે જે કરવામાં આવી રહી છે. ગઈકાલથી જ તમામ જે સાયરનો છે તે તમામ સાયરનોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને સાથે જે જગ્યાઓ ઉપર એવા વિસ્તારો કે જ્યાં સાયરન નથી તેને પણ ખરીદવાના આદેશ છે જે ગૃહ વિભાગ તરફથી કરી દેવામાં આવ્યા છે. એટલે તમામ જે તૈયારીઓ છે જેને કરવામાં આવી. અત્યારની પણ જો વાત કરીએ તો આ સાયરનને લઈને અમદાવાદ મહાનગરપાલિકા ખાતે પણ જે તમામ તૈયારીઓ છે જે કરવામાં આવી રહી છે. ક્વિક રિસ્પોન્સ ટીમના બ્રિજેશભાઈ છે, તેમની સાથે વાત કરીશું. બ્રિજેશભાઈ, ખાસ જે સાયરન વાગવાની છે કેવા પ્રકારની સાયરન રહેશે, લોકોને કેવી રીતે ખબર? સાયરનનો અવાજ જે વાગશે એ સાયરનનો તૂટક અવાજ વાગશે. તૂટક અવાજને કારણે ખ્યાલ આવશે કે આ જે સાયરન છે એ ભયજનક સાયરન છે અને ત્યારબાદ જે કન્ટિન્યુટી સાયરન વાગશે એ સાયરનથી ખ્યાલ આવશે કે આ સાયરનનો અવાજ સબ સલામતનો છે. હવે જે કંઈ પણ માહોલ છે એ સલામત છે, કોઈ ભયજનક નથી. ચોક્કસથી જે પ્રકારની વાત છે સબ સલામત છે અને ભયજનક છે તે રીતની અલગ અલગ જે સાયરનો છે તે વાગવાની છે. અત્યારની પણ જો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે જ ડેપ્યુટી મેયર સહિતના તમામ લોકો છે જે અહીંયા પહોંચી ચૂક્યા છે અને જે સાયરનને લઈને જે સાયરન છે જે અહીંયા વગાડવામાં આવશે. સાથે જો વાત કરીએ તો જે પ્રકારે તમામ લોકોએ પોતાનો જે રિસ્પોન્સ છે કેવી રીતે સુરક્ષિત સ્થળો ઉપર જવું, આ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય તો લોકો કેવી રીતે પોતાની જાતને સુરક્ષિત સ્થળો ઉપર લઈ જઈ શકે છે. સામાન્ય રીતે સૌથી મહત્વની વાત કે ભૂકંપમાં જ્યારે આ પ્રકારની અલર્ટ થતી હોય છે તો તેને લઈને જે આખી સેફટી પ્લેસ સુધી જવાની પ્રક્રિયા હોય છે તે અલગ હોય છે, પરંતુ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ થતી હોય છે તો તેમાં પણ સેફલી જે જગ્યાઓ સુધી પહોંચવાની જે આખી જે જગ્યાઓ નક્કી કરવાની બંનેમાં ખૂબ જ મોટો ફરક છે તે થતો હોય છે. અમદાવાદની પણ વાત કરીએ તો અમદાવાદમાં પણ આ ડ્રીલ જે છે જે થવાની છે અને તેને જ લઈને અમદાવાદ શહેરની તમામ અલગ અલગ જગ્યાઓ ઉપર પણ ત્યારથી જે તૈયારીઓ છે જે કરી દેવામાં આવી છે. 4 વાગ્યાની સાથે જ જો વાત કરીએ તો આ સાયરન છે જે વગાડવામાં આવશે. તમામ લોકોને અત્યારે માહિતગાર કરવામાં આવી રહ્યા છે કે સાયરન છે જે કેવી રીતે વાગશે, કારણ કે સામાન્ય રીતે અત્યાર સુધી જ્યારે 54 વર્ષ બાદ લોકોને આ સાયરનની તાલીમો આપવામાં આવી રહી છે. અનેક લોકો એવા છે કે જેઓ પોતાની લાઈફમાં પ્રથમ વખત આ સાયરનો કેવા પ્રકારની હોય છે જે અંગેની માહિતી મેળવશે. એટલે તમામ લોકોને તેની માહિતીઓ છે તે પણ અહીંયા આપવામાં આવી રહી છે, કારણ કે જ્યારે પણ સાયરન વાગતી હોય છે તો એ સાયરન કેવી હોય છે અને તે કેટલી મિનિટે વાગે છે, કેવી રીતની વાગે છે અને તે સમયે શું કરવું તે તમામને લઈને અહીંયા માહિતીઓ જે છે તે આપવામાં આવી રહી છે. 4 વાગ્યાની સાથે જ અહીંયા સાયરન છે જે વગાડવામાં આવશે. જી, જે આ પ્રતિકાત્મક જે સાયરન તમે સાંભળી રહ્યા છો
બિલકુલ, તો આ મોક ડ્રીલ સાયરન એલર્ટ સાયરન છે, વાગ્યું 2 મિનિટ આ સાયરન ચડ ઉતર અવાજમાં વાગે એટલે સમજવું કે આ ખતરારૂપ ઘંટી છે, રેડ એલર્ટ છે. અને જ્યારે આવું સાયરન વાગે એટલે તરત સમજવું કે તમારે સુરક્ષિત સ્થળે ખસી જવાનું છે, ક્યાંક કોઈક એવી જગ્યા ગોતી લેવાની છે, ક્યાંક કોઈ બેઝમેન્ટ ગોતી લેવાનું છે કે માનો કે કોઈ હુમલો થાય તો તમે તે સમયે સુરક્ષિત જગ્યાએ હોય. અત્યારે ગુજરાતની અંદર 18 જગ્યાએ સાયરન વાગ્યું છે ને સાયરન એ એક મોક ડ્રીલ છે કે ડિફેન્સના નેજા હેઠળ થઈ રહી છે. અમદાવાદની અંદર હોય અને અનેક જગ્યાઓ અનેક શહેરોની અંદર આ 18 અલગ અલગ જગ્યા ઉપર આ સાયરન છે, વોર સાયરન વગાડવામાં આવ્યું છે અને સાથે જ તમામ એ તૈયારીઓ કરવામાં આવી રહી છે કે માનો કે યુદ્ધની પરિસ્થિતિ થાય. જો કે ભારતમાં તો હજી મોક ડ્રીલનું સાયરન વાગે પહેલા જ પાકિસ્તાનની પીપુડી વગાડી દીધી છે રાફેલે. પરંતુ આપણે સજાગ, આપણે તૈયાર રહેવું, આપણે સુરક્ષિત રહેવું એ આપણી જવાબદારી છે. અને એટલા માટે જ્યારે પણ સાયરન વાગે ત્યારે તમે તમારા પરિવાર સાથે જ એવી કોઈ જગ્યાએ સુરક્ષિત તમારે ખસી જવાનું છે. સાથે 5 થી 10 મિનિટની અંદર જ તમને મેડિકલ સુવે ઊભા થાય અને જે ઘાયલો છે તેને પણ સુરક્ષિત રીતે સુરક્ષિત જગ્યાઓ ઉપર હોસ્પિટલમાં લઈ જવા, તે તમામ પ્રકારની આ આખી જે મોક ડ્રીલની ડ્રાઈવ છે જે અમદાવાદ મહાનગરપાલિકા ખાતે કરવામાં આવી. ખાસ તો જો વાત કરીએ તો જે આખી ડ્રાઈવ કરવામાં આવી અને તેને જ લઈને જો વાત કરીએ તો આ 2 મિનિટ સુધીની આ ડ્રાઈવ હતી અને તેને જ લઈને અમદાવાદના મેયર છે એમની સાથે વાત કરીશું. અત્યારે જે કંઈ પણ તમે લોકોએ જોયું કે શરૂઆતની જે સાયરન વાગી એ જે સાયરન એક હતી એ ભયજનક સાયરન હતી, જેનો અવાજ પણ જો જોવામાં આવે તો તૂટક એક સાયરન હતી. એ સાયરન વાગવાના સાથે જ જે લોકો સિવિલ ડિફેન્સની તાલીમ લીધેલી હતી કે જે કોઈ પણ નાગરિકે આની તાલીમ લીધેલી હતી એ લોકોએ પોતાની પોઝિશન લીધી, જે પોઝિશનને કારણે નુકસાન ઓછું થાય તે રીતે પોઝિશન લીધી. જે લોકો આ બાબતથી અજાણ હતા અને પોતાના રેગ્યુલર કામની અંદર કાર્ય કરતા હતા એ લોકોએ જેમ કે સાયરન વાગ્યા બાદ ઉપરથી બોમ્બ મારો થયો અને બોમ્બ મારો થવાને કારણે એ વ્યક્તિઓ ઘાયલ થયા. અને ઘાયલ થવાને કેરી મેથડ કઈ રીતે કરવી એ પણ સિવિલ ડિફેન્સના વોર્ડનો દ્વારા કરવામાં આવ્યું કે જે કોઈ પણ વ્યક્તિને પગમાં વાગ્યું હોય, હાથમાં વાગ્યું હોય તેને કઈ રીતે સામાન્ય કેરી મેથડ કરીને આપણે મેડિકલ સુધી લઈ જઈ શકીએ. ત્યારબાદ જોયું હશે કે એક સબ સલામતની પણ સાયરન વાગવામાં આવી. સબ સલામતની સાયરન એવો સંદેશો આપી રહ્યો છે કે હવેનો આપણો જે વિસ્તાર છે એ ભયજનક નથી અને નાગરિકો હવે પોતાનું કાર્ય કરી શકે છે. ખાસ કરીને અમદાવાદ અપીલ કરશો આ પ્રકારની સ્થિતિ હોય છે તો ત્યારે કઈ રીતે લોકોએ છે કાળજી લેવાની હોય છે? જે રીતે કે આજે જોયું કે સિવિલ ડિફેન્સ દ્વારા મોક ડ્રીલ અને અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે 2 પ્રકારના સાયરન વગાડવામાં આવ્યા, એનાથી કે લોકોમાં જાગૃતિ આવે એના માટેનું મોક ડ્રીલ જે ઘણી બધી જગ્યાએ કરવામાં આવી રહ્યું છે. એમાં જે પ્રથમ સાયરન છે એમાં કે કેવી રીતે બચી શકે અને પોતાની પોઝિશન લઈ અને જે બચાવ કરવામાં આવ્યો, અને બીજું જે સાયરન છે એ સલામત સાયરન હતું, એનાથી કે લોકોમાં જનજાગૃતિ આવે એના માટેનું આ મોક ડ્રીલ કરવામાં આવ્યું છે. આજે સૌએ અમદાવાદવાસીઓને જે સાંજે રાત્રે જે અંધારપટ કરવાનું છે, સૌએ નગરજનોને અપીલ કરું છું કે આપણે જે સરકારે આપેલી સૂચના મુજબ લગભગ 7:30 થી સાડા જે ટાઈમ હશે, જે ટાઈમ નક્કી કર્યો હશે એ પ્રમાણે આપણે જે અંધારપટમાં કે અંધારપટ કરી અને આપણે સુરક્ષિત રહેવાનું એના માટેની સૌએ જનજાગૃતિ માટેનું આ અભિયાન ચલાવવામાં આવ્યું છે. ચોક્કસથી ખાસ તો જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર આ આખી જે ડ્રાઈવ છે, જે ડ્રીલ છે જે અહીંયા કરવામાં આવી, આપ જુઓ કે તમામ સભ્યો છે, જે તમામ લોકો અહીંયા હતા અને તેઓને તમામ અલગ અલગ પરિસ્થિતિઓને લઈને માહિતીઓ આપવામાં આવી કે જ્યારે સાયરન વાગે તો કેવા પ્રકારની અલર્ટ રાખવી અને સાયરન વાગ્યા બાદ લોકોએ કેવી રીતે કરવું અને જો સાયરન વાગે તો લોકોએ કેવી રીતે પોતાનો સ્વબચાવ કરી શકે છે, તે તમામ માહિતી છે જે અમદાવાદ મહાનગરપાલિકા ખાતે ક્વિક રિસ્પોન્સ ટીમ અને સાથે જ સિવિલ ડિફેન્સની ટીમે સાથે મળીને તમામ લોકોને આપી. જી, આ તૈયારી છે ને તૈયાર હંમેશા ભારત છે, હતું અને રહેશે. આ મોક ડ્રીલ છે આજે અમદાવાદના અલગ જિલ્લાઓમાં સાયરન 2 મિનિટની જે લાંબી સાયરન તૂટક અવાજે વાગે છે તો તમામ શહેરીજનોએ સમજવું કે ભયજનક છે, આ એલર્ટ છે, આ રેડ એલર્ટ છે. ત્યારે તમારે શું કરવું? તો
તરત જ કોઈ પણ ખુલ્લી જગ્યાઓમાં ન ફરવું, ક્યાંક સુરક્ષિત સ્થળ ઓથો શોધી લેવો, બને તો બેઝમેન્ટ કોઈ મજબૂત દિવાલ હોય તેનો ટેકો લઈ લેવો, ને છતાં પણ જો કોઈ એવી વ્યવસ્થા જો તમને સામે ન આવતી હોય તો રસ્તા ઉપર સીધા ચપાટ સૂઈ જવું. બીજી મહત્વની વાત કે માનો કે આવી પરિસ્થિતિની અંદર બોમ્બ ફૂટ્યો અથવા તો કોઈ બીજા જે હથિયારો છે એના થકી વિસ્ફોટ થાય તો પછી જે લોકો ઈજાગ્રસ્ત થયા હોય, જે આ દુર્ઘટના બને અને એમાં જેમને જો ઈજા થઈ હોય તો સિવિલ ડિફેન્સ શીખેલું હોવું જોઈએ. અને એમાં પણ આ મોક ડ્રીલમાં એ શીખવાડવામાં આવ્યું છે કે જો આવી ઘટના બને અને ઈજાગ્રસ્ત થાય તો તેમને ત્વરિત કેવી રીતે નજીકના જ મેડિકલ કેમ્પ છે તેમને ત્યાં પહોંચવું. અર્પિત પણ અમારે ત્યાં જોડાયેલા છે. અર્પિત, આખા ગુજરાતમાં સાયરન વાગી છે અને એ પહેલા તો પાકિસ્તાનની પીપુડી વાગી ગઈ છે, પરંતુ મોક ડ્રીલની તૈયારી કેવી? ઉમંગ સૌથી મોટો મોલ આવેલો છે અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પર, પેલેડિયમ મોલ, અને ત્યાં મોકડ્રીલ કરવામાં આવે છે. સૌથી પહેલા તો જે એલર્ટ સાયરન હતું મોલમાં એ વગાડવામાં આવ્યું હતું અને એ એલર્ટ સાયરન વાગ્યા પછી તમામ લોકોને સુરક્ષિત સ્થાન પર એટલે કે ભોયરામાં લઈ જવામાં આવ્યા. તમામ લોકોને ભોયરામાં મોકલી આપવામાં આવ્યા છે અને હજુ પણ જેટલા લોકો છે એમને ભોયરામાં મોકલવામાં આવી રહ્યા છે. ફાયરના જવાનો હતા, ફાયરના કર્મચારી અધિકારીઓ પણ અહીંયા હાજર છે. એમને પાણીનો ફોર્સ ઉપર ચલાવ્યો હતો, એટલે જો કોઈ એવી ઘટના બને તો દરેક પ્રકારની પરિસ્થિતિ સર્જાય, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો એના ઉપર કેવી રીતે પાર પાડવું અથવા તો એના પર કેવી રીતે કંટ્રોલ મેળવવો, તમામ પ્રકારની અહીંયા ગતિવિધિ એટલે કે સુરક્ષાના ભાગરૂપે આ આખી મોકડ્રીલ યોજવામાં આવી. મારી સાથે ફાયર અધિકારી છે. સાહેબ, આ આખી મોકડ્રીલ થઈ, આમાં એક ફાયરનો પાણીનો ફોર્સ ચલાવવામાં આવ્યો, એનું રીઝન શું હતું એ વિસ્તારપૂર્વક સમજાવો. ઇલેક્ટ્રિકલ ફોલ્ટથી જે ફાયર થાય છે અને ખાસ આજનો જે પર્પઝ છે, અમદાવાદ સિટીનો બિગેસ્ટ મોલ છે પેલેડિયમ મોલમાં, ખાસ કરીને વિઝિટર્સની સંખ્યા અહીંયા ખૂબ જ હોય છે કે તમામ લોકોને આવા કોઈ પણ પ્રકારના ખતરા થાય તો સેફ એસેમ્બલી પોઈન્ટ ઉપર -1માં કેવી રીતે લઈ જવા તેની ઇવેક્યુએશન ડ્રીલ પ્રેક્ટિસ છે. ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે ત્યાં ફાયર ફાઇટિંગ થઈ છે, તેનું ફાયર ફાઇટિંગ ચાલુ છે અને રેસ્ક્યુ ઓપરેશન્સ અમારી ટીમ દ્વારા થયેલ છે. ઓન એન એવરેજ કેટલા સમય સુધી ચાલવાનું છે સાહેબ? કેમ કે હવે 30 મિનિટ્સ ચાલશે. 4 થી 4.5 આ ડ્રીલ પ્રેક્ટિસ છે. 4 થી 4.5 આ ડ્રીલ પ્રેક્ટિસ ચાલશે અને બધાને જ આપણે -1માં ભેગા કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, માની લો કે આ ફાયર ઉપર જે ફોર્સ ચલાવવામાં આવ્યો પાણીનો, કે કોઈ એવી ફાયરિંગની ઘટના બને અથવા તો આગ ચંપી બને તો એ પ્રકારની પરિસ્થિતિને પણ આનાથી કંટ્રોલમાં લાવી શકાય. જી, ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે જે પણ ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે ફાયરનું સ્પ્રેડિંગ રેટ હાઈ હોય છે તેને ધ્યાનમાં રાખીને જેટ કરવામાં આવેલો છે. તો જોઈ રહ્યા છો કે આપ અહીંયા ફાયરના અધિકારીઓ છે, ફાયરના કર્મચારીઓ છે, સ્થાનિક પોલીસની મદદથી આ મોટી મોકડ્રીલ કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં. આજની વાત કરીએ ઉમંગ તો બે મોટા સ્થાન, એક વટવા વિસ્તારમાં અને આ પેલેડિયમ મોલ આવેલો છે કે જ્યાં સૌથી વધુ હેપનિંગ હોય છે, સૌથી વધુ મૂવમેન્ટ હોય છે, અને એવા સ્થાન પર આજે આ જોઈ રહ્યા છો કે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ કે જે રીતે અગાઉ આપે ઉલ્લેખ કર્યો કે અહીંયા સાયરન વાગ્યું એ પહેલાં પાકિસ્તાનની પીપુડી ઓલરેડી વાગી ચૂકી છે, પણ અહીં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય, નાગરિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગમે એવી પરિસ્થિતિ સર્જાય, ગમે એવી કટોકટીની પરિસ્થિતિ સર્જાય તો લોકોને કેવી રીતે એવેક્યુએટ કરી શકાય, એટલે કે કેવી રીતે સુરક્ષિત સ્થાન પર લોકોને લાવી શકાય એ પ્રકારની હાલ મોકડ્રીલ કરવામાં આવી રહી છે. ઓન એન એવરેજ અડધો કલાક સુધી આ મોકડ્રીલ ચાલવાની છે અને બરાબર 4 વાગે આ મોકડ્રીલની શરૂઆત થઈ છે. ચારે તરફથી જેટલા મુખ્ય પ્રવેશ દ્વાર આવેલા છે આ મોલના, એ મોલમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા અને તમે જે જોઈ રહ્યા છો આ ભોયરું છે, એ ભોયરામાં તમામ લોકોને સુરક્ષિત રૂપે લઈ જવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે સ્થાનિક પોલીસ હાજર છે, જિલ્લા કલેક્ટરમાં વિભાગ એટલે કે જે કલેક્ટર કચેરી છે, કલેક્ટર કચેરીમાંથી 2 જેટલા ડેપ્યુટી કલેક્ટર પણ, નાયબ કલેક્ટર પણ અહીંયા હાજર છે, સ્થાનિક પોલીસ હાજર છે, ફાયર વિભાગના અધિકારીઓ અહીંયા હાજર છે. એટલે કુલ મળીને વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની કચાશ અને બાંધછોડ ન રહી જાય, ગમે એવી પરિસ્થિતિ કટોકટી નહીં આવે તો એમાં કઈ રીતે પાર પડવું, કઈ રીતે પહોંચી વળવું, એ પ્રકારની આખી તાલીમ અને આખું જે ડેમોન્સ્ટ્રેશન છે એ અહીંયા કરવામાં આવ્યું છે. અને 4 વાગ્યાથી જે આ શરૂઆત થઈ હતી એ લગભગ અડધો કલાક સુધી ચાલવાની છે. થોડા સમય પહેલાં તમે જોયું હશે કે એક આ ફાયરની ગાડી છે, ફાયરના વાહનથી આખો ફૂલ ફોર્સથી પાણીનો મારો ઉપર ચલાવવામાં આવ્યો હતો. માની લો કે કોઈ એવી અઘટિત ઘટના બને છે તો એ અઘટિત ઘટનામાં કઈ રીતે પહોંચી વળાય. અને હવે જુઓ આ આગ લગાડવામાં આવશે, મોકડ્રીલના ભાગરૂપે ડેમો કરવામાં આવી રહ્યો છે. આપ જોજો કે હવે આગ લગાડવામાં આવશે અને માની લો કે કોઈ એવી સ્થિતિ થાય, માની લો આ મોલમાં કંઈ અજુગતું થાય છે, ફાયરિંગ થાય છે, ફાયરિંગના કારણે આગ પ્રસરે છે, તો એ આગની પરિસ્થિતિમાં લોકોએ શું કરવું, કેવી રીતે બહાર નીકળવું અને એ આખી પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળવી, એ તમામ પ્રકારની સૂચના, માર્ગદર્શન હાલ જેટલા મુલાકાતીઓ છે એ મુલાકાતીઓને આપવામાં આવી રહ્યું છે. એટલે તમે જોઈ રહ્યા છો કે
હાલ ગઈકાલે જે ભારત તરફથી એક મજબૂત અને મહત્વની મોટી કામગીરી કરવામાં આવી છે એની સાથે સાથે આજની વાત કરીએ તો ગઈકાલે જે સૂચના આપવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શન અને આખી માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી એ માર્ગદર્શિકા પ્રમાણે આજે અમદાવાદ સહિત રાજ્યમાં અને દેશભરમાં એક મોટી મોક ડ્રીલ યોજાઈ રહી છે. એના ભાગરૂપે અહીં અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલાં જેટલા લોકો હતા તમામ લોકોને ભોયરામાં લઈ જવામાં આવ્યા હતા. એ ભોયરામાં લઈ ગયા પછી ફાયરની મદદથી ફૂલ ફોર્સ લગભગ ચોથા માળ સુધી આખો પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને હવે આ એક આગ લગાડવામાં આવશે એની તૈયારીઓ બી હાલ થઈ ગઈ છે અને આગ લગાડ્યા પછી એના પર કેવી રીતે પહોંચી વળવું, આગની પરિસ્થિતિમાં કેવી રીતે લોકોને બચાવવા, આગની પરિસ્થિતિમાં કેવી રીતે લોકોએ બહાર નીકળવું, એ તમામ પ્રકારની જાણકારી, એ તમામ પ્રકારની સૂચના એક આખા પ્રત્યક્ષ ડેમોના માધ્યમથી આપવામાં આવી રહી છે. એટલે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પેલેડિયમ મોલ આવેલું છે, ત્યાં કંઈક આ પ્રકારની ગતિવિધિ ચાલી રહી છે, ગતિવિધિ જોવા મળી રહી છે. અને થોડા સમય પહેલા હું મારા સહયોગી યોગેશને કહીશ કે હવે આ આગ લગાડવાની તૈયારી છે. જોઈ રહ્યા છો કે કેટલુંક સામાન અહીંયા કે જે તરત આગ ઝડપી લે એ પ્રકારનો સામાન અહીંયા રાખવામાં આવ્યો છે ડેમોન્સ્ટ્રેશનના ભાગરૂપે અને લગભગ 1 થી 2 મિનિટની અંદર અહીંયા આગ લગાડવામાં આવશે અને એની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. આપ જુઓ હવે અહીંયા આગ લગાડવામાં આવી રહી છે. ફાયરના અધિકારી અને ફાયરના કર્મચારીઓના નિરીક્ષણ હેઠળ આપ જુઓ આગ લગાડવામાં આવી રહી છે અને આગ લગાડવા માટેની પ્રક્રિયા છે એ શરૂ કરી દેવાઈ છે. એટલે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ, આ પ્રકારનો માહોલ હમણાં જે મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે એ મોક ડ્રીલમાં જોવા મળી રહી છે. કેમ કે હમણાં થોડા સમય પહેલાં અહીંયા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો એટલે આ જે કાગળો છે એના પર પાણી ફરી વળ્યું છે, એટલા કારણે આગ પ્રસરવામાં થોડો સમય લઈ રહી છે. પણ હવે તમે જુઓ કે પેટ્રોલ નાખ્યા પછી આગ લગાડવામાં આવી અને આગ લાગ્યા પછી કેવી રીતે ફાયરના અધિકારીઓ, ફાયરના કર્મચારીઓ આગ પર કાબુ મેળવી શકે છે એ આખો ડેમો કરવામાં આવી રહ્યો છે. મારા સહયોગીને કહીશ કે થોડા આ બાજુ આવી જાય જેથી કરીને પાણીનો મારો હમણાં ચલાવવામાં આવશે. આપ જોઈ રહ્યા છો કે આગ પર થોડા સમયમાં કાબુ મેળવી લેવામાં આવ્યો અને આ જો કે ફાયરના જે જવાનો છે એ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો. એટલે કંઈક આ પ્રકારનો ડેમો અમદાવાદના પેલેડિયમ મોલમાં કરવામાં આવ્યો છે. આગ લગાડવામાં આવી હતી ને આગ પર કેવી રીતે કંટ્રોલ મેળવવો એની તમામ પ્રકારની જાણકારી પણ અહીંયા આપવામાં આવી અને લોકોને સમજાવવામાં પણ આવ્યા કે હમણાં આગ લાગી હતી તો આગ લાગ્યા પછી એ પરિસ્થિતિ પર કેવી રીતે કાબૂ મેળવવો, લોકોએ કયા પ્રકારે એક્ટ કરવું, રિએક્ટ કરવું, એ તમામ પ્રકારની વિસ્તૃત માર્ગદર્શન અને વિસ્તૃત જાણકારી આપવામાં આવી રહી છે. અને જેટલા લોકો અહીંયા હતા એ તમામ લોકોને હટાવવામાં આવી રહ્યા છે ફાયર અને પોલીસની મદદથી. એટલે આ પ્રકારની સજ્જતા જે કરાવવામાં આવી છે, કેટલા તૈયાર છીએ, કેવી રીતે તૈયાર થવાનું છે, એ તમામ પ્રકારની માહિતી, તમામ પ્રકારની વિગતો એક પ્રત્યક્ષ ડેમો દ્વારા હાલ અમદાવાદ શહેરના પેલેડિયમ મોલમાં કરવામાં આવી છે. અને હવે જેટલા લોકો અંદર હતા એ તમામ લોકોને જે સુરક્ષાના ભાગરૂપે સુરક્ષિત રીતે નીચે મોકલવામાં આવ્યા હતા ભોયરામાં, એ તમામ લોકોને હવે મોક ડ્રીલ જેમ જેમ પૂરી થઈ રહી છે એના તબક્કાવાર રીતે જેટલા લોકોને મોકલવામાં આવ્યા હતા અંદર ભોયરામાં એ તમામ લોકોને પરત બહાર લાવવામાં આવી રહ્યા છે. એટલે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ હાલ અમદાવાદ શહેરના પેલેડિયમ મોલમાં જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં પણ આ પ્રકારે એક વિશેષ ડેમો, વિશેષ મોક ડ્રીલ રાખવામાં આવી હતી અને અહીંયા હવે જે ડેમો રાખવામાં આવ્યો હતો અથવા તો જે મોક ડ્રીલ રાખવામાં આવી હતી એ પૂરું થવાની તૈયારી છે અને હવે જેટલા લોકો અંદર હતા એ બધા લોકો બહાર કાઢવામાં આવી રહ્યા છે. જી બિલકુલ.